टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરત શહેર જે તેની ચમક અને સ્વચ્છતાના કારણે આખા દેશમાં અગ્રેસર છે, એ શહેરનો અત્યારે રૂંધાઈ રહ્યો છે શ્વાસ. હવામાં પ્રદૂષણના પાવરના કારણે લોકો હેરાન પરેશાન છે. શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI જોખમી સ્તરને પાર કરી રહ્યું છે અને વધી રહી છે ચિંતા સુરતની. ધમધમતા સુરત શહેરમાં શ્વાસ લેવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે અને તેની માટે જવાબદાર છે સત્તાધીશો. સ્થિતિ એવી કે દરેક તબક્કે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવી રહ્યો છે. ઔદ્યોગિક વસાહતો શહેરથી દૂર હોય પણ હવા પ્રદૂષણને ખેંચી લાવે છે. રસ્તાઓ પર દોડતા વાહનો પણ પ્રદૂષણના પ્રમાણમાં વધારો કરે છે. આ બધું તો હતું જ, પણ તેની સાથે હવે શહેરની હવામાં પ્રદૂષણને ભેળવવામાં સત્તાધીશોનું સિંહ ફાળો છે અને આ રહ્યું તેનું ઉત્તમ ઉદાહરણ. શહેરના ગાર્ડન અને વૃક્ષોમાંથી દરરોજ અંદાજે 50 મેટ્રિક ટન જેટલો ગાર્ડન વેસ્ટ નીકળે છે. આ વેસ્ટનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જેમ કે ખાતર બનાવીને થવું જોઈએ, પરંતુ સુરત મહાનગરપાલિકાનો ગાર્ડન વિભાગ આ નિયમોની સરેઆમ અવગણના કરી રહ્યું છે. રાંદેર જેવા વિસ્તારોમાં આવેલા કોમન પ્લોટમાં મોટા પ્રમાણમાં ગાર્ડન વેસ્ટ ભેગો કરીને તેને પ્રતિદિન સળગાવવામાં આવે છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે ઉત્પન્ન થતો ધુમાડો આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે, જેનાથી સ્થાનિક લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે આવનાર સુરત મહાનગરપાલિકા પાસે ગાર્ડન વેસ્ટના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. વર્ષોથી જે પ્રકારે ગાર્ડન વેસ્ટનો નિકાલ કરાતો હતો, એટલે કે ગાર્ડન વેસ્ટ એટલે કે ઝાડ પાન અને ડાળીઓ જે નીકળતી હોય છે બાગ બગીચાઓમાં અને લોકોની સોસાયટીઓમાંથી, તેને સળગાવીને વર્ષોથી તેનો નિકાલ કરાતો હોય છે. અને આ જ પ્રકારે વર્ષો બાદ પણ સુરત મહાનગરપાલિકા પાસે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી આ ગાર્ડન વેસ્ટના નિકાલ માટે નથી. તેમાં સાહેબ એવું છે કે અમે વર્ષોથી લગભગ 6 મહિનાથી એક ધારું અરજી કરીએ છીએ. દર અઠવાડિયામાં મારી 8 થી 9 અરજીઓ જાય છે. બાગ ખાતામાં પણ જાય છે અને આરોગ્ય ખાતામાં પણ જાય છે. ને આ કચરાનો ઢગલો એટલો બધો દિવસમાં આવે છે SMC દ્વારા, ત્યારે SMC અમને એમ કહે છે કે ભાઈ અમારો કચરો આરોગ્ય ખાતાનો છે, આરોગ્ય ખાતો એમ કહે છે કે બાગ ખાતાનો કચરો છે. અને આ ઢગલોને એટલું બધું એ થાય છે, ભાઈ એમાં આગ લાગે છે ને એનાથી જે ધુમાડો થાય 24 કલાક ધુમાડો રહે છે, એના એ સમયમાં ગાયો ધોડો પાડીએ તેને પણ બીમારી થઈ ગઈ છે સાહેબ. સ્થાનિકો હેરાન પરેશાન છે, પણ મહાનગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. એટલું જ નહીં, ઓનલાઈન અરજી કરાઈ છે પણ સમાધાનના નામે શૂન્ય છે. ગાર્ડન વિભાગના અધિકારી ગજેન્દ્ર ચૌહાણ પણ પોતાના વિભાગની આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી અજાણ હોવાનું કહેવાય છે. જો ઉચ્ચ અધિકારીઓને તેમના નીચલા સ્તરના કર્મચારીઓ શું કરી રહ્યા છે તેની જાણ ન હોય તો તે તંત્રની મોટી બેદરકારી અને વહીવટી નિષ્ફળતા દર્શાવે છે. ન્યૂઝ કેપિટલ દ્વારા આ બાબતે ધ્યાન દોરવામાં આવતા અધિકારીએ સ્વીકાર્યું હતું કે ગાર્ડન વેસ્ટ સળગાવવો અયોગ્ય છે, પરંતુ હકીકત એ છે કે SMC પાસે આજે પણ ગાર્ડન વેસ્ટના નિકાલ માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી. તો આમ તો જોવા જઈએ તો આખા સુરત શહેરમાં પર ડે 50 મેટ્રિક ટન જેટલો ગાર્ડન વેસ્ટ આવે છે. તો એ બધો વેસ્ટ છે તે જે તે ઝોન, અત્યારે આપણા 9 ઝોન છે, તે 9 ઝોનના પ્લોટમાં ભેગો કરવાનો થાય. ભેગો કરીને ખજોદમાં જે ડિસ્પોઝલ પ્લાન્ટ છે ત્યાં એને મોકલવાનું થાય છે. 2 વર્ષ પહેલાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ હતા અને તેમના દ્વારા ગાર્ડન વેસ્ટના નિકાલ અંગે મોટી વાતો કરવામાં આવી હતી. 2023માં જાહેરાત કરવામાં આવી હતી કે SMC ગાર્ડન વેસ્ટમાંથી બાયો કોલ અને બ્રિક્સ બનાવીને ઉદ્યોગોને વેચશે, જે પર્યાવરણને અનુકૂળ નિકાલની સાથે આવકનો સ્ત્રોત પણ બની રહેશે. જો કે 2025 વર્ષ પૂરું થવા છતાં પણ આ યોજનાનો કોઈ અમલ થયો નથી. જોશો કે સુરત મહાનગરપાલિકાના દરેક ઝોનમાં એક પ્લોટ ફાળવેલો છે, ત્યાં આ રીતે ગેરકાયદેસર રીતે અને ખોટી રીતે ત્યાં ગાર્ડન વેસ્ટ ડમ્પ કરવામાં આવે છે. એ બી અયોગ્ય છે. સાથે સાથે એને સળગાવવામાં આવે છે, એટલે પર્યાવરણને બી સીધી અસર કરે છે અને સ્થાનિક જ્યાં રહેવાસીઓ છે, આજુબાજુમાં જે એપાર્ટમેન્ટમાં જે લોકો રહે છે, એના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.
હાલમાં સુરત મહાનગરપાલિકા પાસે આવી કોઈ પણ વ્યવસ્થા નથી ગાર્ડન વેસ્ટને નિકાલ કરવાની, તો એ તાત્કાલિક ધોરણે જે પણ કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવે તો ફાળવી દેવામાં આવે. આઈધર અત્યારમાં હાલમાં જે સુરત વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ રીતે કચરો નિકાલ કરવામાં આવે છે ત્યાં વ્યવસ્થા કરવી જોઈએ, નહીં કે આ રીતે સુરત શહેરના જે શહેરની વચ્ચોવચ્ચ આ રીતે કચરો ડમ્પ કરવો જોઈએ. સુરતને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત રાખવા માટે મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે કચરો સળગાવવાનું બંધ કરવું જોઈએ અને ગાર્ડન વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ માટેની અધૂરી યોજનાઓને તાત્કાલિક અમલમાં મૂકવી જોઈએ. આ માત્ર સત્તાધીશોની જવાબદારી નથી, પરંતુ સુરતવાસીઓના મૂળભૂત અધિકારો સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે, કારણ કે તેનાથી અસર સુરતની પડી રહી છે. સુરતની હવા ઝેરી બની રહી છે.